હા બાદશાહ ભાઈ રીંગણા આવ્યા. બાદશાહને રીંગણા જોઈને બહુ પ્રસન્ન મન થઈ ગયું હશે, તાજા તાજા એરડિયા. અને લવાને પૂછ્યું, લવા રીંગણા કેમ? પણ સમજી ગયો લવો બાદશાહ રીંગણા ગમી બહુ ગયા. એવા વખાણ કર્યા, એવા વખાણ કર્યા. કાળું સૂટ, માથે ટોપો, માથે કલંગી, અને એવા ગરમ કે ગમે એવી ઠંડી લાગી હોય તો ખાય તો ગરમાટો આવી જાય એમ. એવા વખાણ કર્યા. રાજા વાજાને મેળ્યો ખાવા. 2-4 દી ખાધા, લાગી ગયો રેસ બરાબર ગરમનો. અને પછી વહે લવા, આ બેંગન બહુ બુરી ચીજ હૈ. પહેલા કહેતો તો લવો કે હા બાપજી, કાળા ભઠ્ઠ જેવા, બીના લોચા લોચા, અને ગરમ 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 ગરમ. તો કે પહેલા તું બહુ ગુણ તરીકે વર્ણન કરતો હતો, હવે 2 ગુણ તરીકે વર્ણન કરે છે. પહેલા બહુ ગુણ, પહેલા કેવા વર્ણન કર્યા? બહુ ગુણ. અને હવે 2 ગુણ, એટલે એકેય ગુણ નથી એમ. ત્યારે લવો બોલ્યો, આપણે મહારાજ પ્રત્યે આવું બોલવાનું છે. લવો બોલ્યો કે બાપજી, મારે ને રીંગણાને કોઈ હક પણ નથી, મારે કોઈ ભાગીદારી નથી, કોઈ હૈયારું નથી. મારે તમારે લેવા દેવા છે. તમે ખુશ થાવ એ પ્રમાણે મારે બોલવાનું હોય. તમે રીંગણાના વખાણથી ખુશ તો વખાણ કરું, રીંગણા ટીકા કરતા ખુશ તો ટીકા કરું. મારે તમારે લેવા દેવા છે. આપણે ને શ્રીજી મહારાજને પણ રે આવું આડાહવળું જીવનમાં થાય. મહારાજ કે નિશ્ચય જાય. ભગવાન કંઈક પોતાના સ્વરૂપમાં બતાવે, પોતાની ક્રિયામાં બતાવે. આપણા જીવનમાં કાયમ 250 માળા કરતા હોય તોય તકલીફ આવતી હોય, કુટુંબમાં આમ થતું હોય, ધંધામાં આમ થતું હોય, ત્યારે એમ તક સ્વામિનારાયણ ભગવાન હશે કે કેમ. અને હવે જેનાથી કામ પતતું હાલો એને પાસે જાય.